ગુજરાતમાં શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલા ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરીક્ષાના પરિણામોમાં આજે જાહેર કરવામાં આવ્યા અને જેમાં સમગ્ર રાજ્યમાં સુરત અને 1 ગ્રેડ મેળવવામાં મેદાન માર્યું છે। ત્યારે સુરતના છેવાડે આવેલી ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરીક્ષાના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર રાજ્યમાં સુરતે 1 ગ્રેડ મેળવવામાં મેદાન માર્યું છે અને સુરતના છેવાડે આવેલી ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી। કોમર્સમાં 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 6 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા હતા। સ્કૂલમાં તાળા અપેક્ષા દિનેશભાઈને 94% અને 99.81% PR પ્રાપ્ત કર્યા હતા। રત્ન કલાકારની દીકરી અપેક્ષાએ સ્કૂલ દ્વારા જે રીતે પહેલા દિવસથી ટાઈમ ટેબલ અને ગોલ સાથે મહેનત કરવામાં આવતી હતી તે રીતે સમગ્ર વર્ષ દરમિયાન તૈયારી કરી હતી, જેના કારણે તેને આ સફળતા મળી હતી। અપેક્ષાને ઇકો અને એ વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત થયા હતા। શાળામાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી। સાથે વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપવામાં આવી અને સાથે સાથે વિદ્યાર્થીઓ ફિલ્મી ગીતો પર ડાન્સ કરીને પરિણામની ઉજવણી કરી હતી। હેલો, મારું નામ નેન્સી રાજેશભાઈ માધાણી છે। હું ક્રિપ્ટન સ્કૂલ ઇન્ટરનેશનલમાં ભણું છું અને મને જે પરિણામ મળ્યું છે ધાર્યું એની પાછળ મારા શિક્ષકો અને ક્રિપ્ટન ઇન્ટરનેશનલનો હાથ છે। આગળ જઈને મારે BBA લેવાનું છે અને મેનેજમેન્ટ આગળ કરવાનું છે। મારું નામ સાવલિયા નિરાલી અશ્વિનભાઈ છે। આ જે પરિણામ આવ્યું એનો શ્રેય હું ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલને આપવા માંગુ છું। ગોલ ધારવાથી લઈને ગોલ એચીવ કરાવવા સુધીની સફર આ ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્ટાફ અને ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્યને હું ક્રેડિટ આપવા માંગુ છું। થેન્ક યુ ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલ। મારું નામ વાળોદરિયા રીશ્વા શૈલેષભાઈ છે અને મારે જે પરિણામ આવ્યું ને એનાથી હું બહુ જ ખુશ છું અને મારો બધો શ્રેય છે ને ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને અમારા જે સ્ટાફ છે ને એને બધાએ મને સપોર્ટ કર્યો છે અને મને જે પરિણામ આવ્યું છે એના પાછળ બધાએ શિક્ષકોનો મહેનત અને મને જ્યાં ભૂલ થઈ છે ને ત્યાં મને બધાએ સપોર્ટ કર્યો છે અને મને પર્સનલી જે મારું પ્રોબ્લેમ હોય અથવા તો મને કોઈ પણ ક્વેશ્ચન હોય ને એનું સોલ્યુશન આપ્યું છે અને મને આગળ જતા ભાઈ કોઈ બી પ્રશ્ન હોય ને તો હું અહીંયા ગમે ત્યારે આવીને મળી શકું છું, ત્યાં સુધીનો મને વિશ્વાસ આપ્યો છે। વર્ષ દરમિયાન કેવા પ્રકારની તૈયારી કરી હતી? વર્ષ દરમિયાન દરરોજ કરવાનું કહેતા એ પ્રમાણે મેં કર્યું છે અને એના જ લીધે મને જે પરિણામ મેં ધાર્યું હતું એટલું આવ્યું છે। મારું નામ તાળા અપેક્ષા દિનેશભાઈ છે। જે પ્રકારે પરિણામ આવ્યું છે, કઈ રીતની મહેનત કરી છે અને કેવું પરિણામ આવ્યું છે? પહેલાં તો ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલે પણ સપોર્ટ કર્યો, એમને રાઉન્ડ લીધા, સતત કન્ટિન્યુ રાઉન્ડ ઉપર રાઉન્ડ લીધા, એને લીધે અમારું રિઝલ્ટ સારું આવ્યું। જ્યાં જ્યાં ભૂલ હતી ને એ લોકોએ અમને કીધું કે ક્યાં તમારી ભૂલ થાય છે, એ રીતના અમે અમારી તૈયારી કરી। આગામી સમયમાં શું બનવા માંગો છો? આગળ થઈને શું તમારો વિચાર છે? શું બનવાનું, શું કરવાનું છે આગળ જઈને? CA આગળ જઈને CA લેવાનું। આ પરિણામથી તમે કેટલા ખુશ છો? હું પણ ખુશ છું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।